ઓકે, ઘર્ષણની વાત કરીએ તો ઘર્ષણનો ટોપિકમાં અહીંયા સમજ રાખીએ કે જ્યારે પણ કોઈ પદાર્થ સપાટી પર પડ્યો હોય, ખસતો ના હોય, તો એ કન્ડિશનમાં આપણે ટેક્સ્ટબુકમાં ઘણી બધી ડિટેલ સમજ્યા છીએ, તો છતાં અહીંયા આપણે એક વાત કરીએ છીએ કે આ રીતે પદાર્થ પડ્યો છે, એના ઉપર F બળ લાગે છે અને છતાંય પદાર્થ ખસતો નથી, તો એનો મતલબ વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે અને એ જ બળને આપણે ઘર્ષણ બળ કહ્યું છે. હવે ઘર્ષણ બળ માટેની બેઝિક ડિટેલ ટેક્સ્ટબુકમાં આપણે ભણી ગયા છીએ, તો આ બળ વધારતા જઈએ, F વધારતા જઈએ એમ ઘર્ષણ બળ F માં શું થશે? વધારો થતો જશે. એક સેલ્ફ એડજસ્ટિંગ ટાઈપનું ફોર્સ છે. સમજો પદાર્થ સ્થિર પડ્યો છે, પદાર્થ પર બળ લગાડતા જાઓ છતાંય આ ખસતો નથી, મતલબ બળ વધારતા જાઓ છતાંય પદાર્થ ખસતો નથી. એક સેલ્ફ એડજસ્ટિંગ ટાઈપનો ફોર્સ છે. ઘર્ષણ બળ પણ વધતું જશે. એક સિચ્યુએશન એવી આવશે મહત્તમ ખસવાની અણી ઉપર હશે, એ વખતનું ઘર્ષણ બળ લાગે અને Fs max કહ્યું છે. હવે Fs max છે એનું સીધું રિલેશન આવે μs * n, જે ટેક્સ્ટબુકમાં આપણે ભણેલા છે μs * n આવશે. જે n છે એ આપણો નોર્મલ ફોર્સ હશે, જે અહીંયા સપાટીની લંબ છે એ રીતે રજૂ કરીએ છીએ. Fs max બરાબર μs * n આવી ગયું. હવે જ્યારે પદાર્થ ગતિમાં આવશે, જ્યારે ગતિમાં આવે તો એ વખતે ગતિક ઘર્ષણ Fk હશે. હવે ગતિક ઘર્ષણ Fk બરાબર લખીએ તો એ થશે μk * n થશે. ધેટ મીન્સ ગતિક ઘર્ષણ છે એ અને સ્થિત ઘર્ષણ, તો ત્રણ પ્રકારના ઘર્ષણ એવો થયા છે. એક F થયું છે, એક Fs max થયું છે અને એક Fk થયું છે. તો અહીંયા આપણને એટલી સિમ્પલ સમજ આવી જો કે F છે ને Fs max, તો એની અંદર F એટલે જ્યારે સમજો અહીંયા 5 10 મહત્તમ ઘર્ષણ બળ છે એની વેલ્યુ લઈ લઉં છું. Fs max આપણે ધારી લઈએ કોઈ 10 ન્યૂટન છે, તો Fk એનાથી થોડું ઓછું હશે, પણ F કેટલું હશે એની વાત કરું છું. તો ધારો કે હું 2 ન્યૂટન ફોર્સ લગાવું તો એ પદાર્થ ખસશે નહીં, તો એ વખતે ઘર્ષણ 2 ન્યૂટન લાગી જશે. તો આ બે કન્ડિશનમાં પદાર્થ ત્યારે 2 ન્યૂટન ફોર્સ લગાવ્યો તો ઘર્ષણ 2 ન્યૂટન થશે. હું 4 ન્યૂટન લગાવું તો બી મહત્તમ નહીં પહોંચે ત્યાં સુધી ખસશે નહીં, તો ઘર્ષણ 4 ન્યૂટન હશે. જો હું 10 ન્યૂટન લગાવું અહીંયા તો પદાર્થ ખસવાની અણી ઉપર હશે, એટલે મહત્તમ ઘર્ષણ જેટલું જ બની જશે, Fs max જેટલું બનશે અને એ વખત કેટલું બની જશે? 10 ન્યૂટન. પણ જો હું 11 ન્યૂટન ફોર્સ લગાવીશ તો એ વખતે પદાર્થ ખસવાની શરૂઆત કરી દેશે. ખસવાની શરૂઆત કરે તો ગતિક ઘર્ષણ આવશે. તો આપણે ઇન શોર્ટ સમજવા જઈએ તો આ બે પોઈન્ટ આપણે ક્લિયર હોવું જોઈએ કે આપણું F છે એ Fs max ના જેટલું અથવા એનાથી ઓછું હોય, આ એક પહેલી કન્ડિશન. અને Fk છે એ Fs max કરતા ઓછું જ હોય. Fk લગભગ Fs max કરતા ઓછું હોય છે. સર્ટન કન્ડિશનમાં ના આપ્યું હોય તો આપણે સરખા લઈ શકીએ છીએ. આ એક બેઝિક ઘર્ષણની શરત છે. હવે ઘર્ષણનો ઉપયોગ આપણે સમજીએ તો ઉપયોગ સમજતા પહેલા આપણે અહીંયા 2-3 એક્ઝામ્પલ ક્લિયર કરીએ. એટલે એક્ઝામ્પલ ક્લિયર કરતાની સાથે તમને ખ્યાલ આવતો જશે કયા પોઈન્ટમાં કઈ રીતે રજૂ થાય છે. તો જેમ કે આપણી પાસે એક પદાર્થ પડ્યો છે, સમજ રાખીએ. એક પદાર્થ લઈ લઈએ છીએ, 5 kg નો પદાર્થ છે, 5 kg નો પદાર્થ છે. એના આ ડાયરેક્શનમાં હું F બળ લગાડું છું. હવે એ F છે એ 5 25 ન્યૂટન અને 50 ન્યૂટન આટલું અલગ અલગ ફોર્સ લગાવીશું આપણે. તો આ સિચ્યુએશન આપણને કહી છે. એમાં આનો ગતિક ઘર્ષણક μs 0.6 છે, જે અહીંયા લખું છું μs બરાબર 0.6 અને μk બરાબર 0.5 છે. આટલું આપણને આપ્યું છે. તો પહેલા આવી સિચ્યુએશન હોય તો ત્રણ વસ્તુમાં નોર્મલ કન્ડિશન હશે. એક પહેલા તમારે નોર્મલ ફોર્સ n ફાઇન્ડ કરવાનો, પછી Fs max Fk ફાઇન્ડ કરો અને ત્યારબાદ કમ્પેરિઝનને સમજવાનો ટ્રાય રાખો. તો અહીંયા પહેલા હું n ફાઇન્ડ કરીએ તો નીચેની તરફ ફોર્સ લાગે છે વજન બળ mg જેટલું અને mg બરાબર 50 ન્યૂટન કહી શકીએ છીએ. ઉપરની તરફ લંબ બળ n લાગશે તો ઉપર n લખી દીધું છે. હવે સમજો અહીંયા આ સિચ્યુએશનમાં ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો એ કેટલું લાગશે એને પછી સમજીએ છીએ. પહેલા આપણે n ફાઇન્ડ કરીએ તો n બરાબર આપણને જોઈને ખ્યાલ આવે છે 50 ન્યૂટન આવશે. n બરાબર 50. જો n 50 ન્યૂટન આવે તો Fs max ચેક કરીએ. Fs max બરાબર કયું રિલેશન? μs * n છે. જે μs ની કિંમત 0.6 છે, n થશે 50, એટલે આપણા માટે એ 30 ન્યૂટન મળી જશે. ઓકે, આપણને પહેલું રિલેશન 30 ન્યૂટન મળ્યું. હવે 30 ન્યૂટન Fs max આયા તો Fk ચેક કરીએ. Fk બરાબર μk * n થશે. હવે μk ની કિંમત 0.5 છે અને આ 50 થશે, ધેટ મીન્સ 25 ન્યૂટન μk આવી ગયા. હવે આપણી પાસે આ રિલેશન આયા તો પહેલા અલગ અલગ ફોર્સને આપણે રિવાઇઝ કરીએ છીએ. પહેલા હું 5 ન્યૂટનનો ફોર્સ લગાવું તો અહીંયા સમજ રાખો, 5 ન્યૂટનનો ફોર્સ લગાવ્યો છે તો 5 ન્યૂટનનો ફોર્સ લગાવ્યો તો
તો એ મહત્તમ સ્થિત ઘર્ષણ કેટલું છે 30 ન્યૂટન. જ્યાં સુધી 30 ન્યૂટન નહીં લાગે ત્યાં સુધી ખસશે નહીં. તો પહેલો જ્યારે 5 ન્યૂટનનો પહેલી કન્ડિશન લખું છું, જ્યારે હું F બરાબર 5 ન્યૂટન લગાવીએ તો પદાર્થ સ્થિર રહે, કારણ કે એ Fs max કરતા ઓછો છે. આપણો જે 5 ન્યૂટનનો ફોર્સ છે Fs max કરતા ઓછો થઈ જશે. તો એ 30 ન્યૂટન કરતા અથવા Fs max કરતા ઓછો છે. અને ઓછો હોય તો પદાર્થ સ્થિર રહેશે. સ્થિર રહે તો એનો પ્રવેગ કેટલો થઈ જશે? 0 થશે. અને જ્યારે ઓછો ઘર્ષણ હોય મહત્તમ કરતા, તો એ વખતે જેટલું બળ લાગશે એટલું જ ઘર્ષણ લાગે. ધેટ મીન્સ કેપિટલ F અથવા તો ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F બરાબર કેટલું આવે? 5 ન્યૂટન થશે. ફર્સ્ટ કન્ડિશન છે. સેકન્ડ કન્ડિશનમાં આપણે વિચાર કરીએ, જો આ બાજુ હું 25 ન્યૂટન કર દઉં, ફોર્સ 25 ન્યૂટન કર્યું, તો F બરાબર 25 ન્યૂટન કરીએ તો 25 ન્યૂટન એ શું થઈ જશે? Fs max કરતા ઓછા છે. તો પદાર્થ સ્થિર રહેશે, ખસશે નહીં, કારણ કે મહત્તમ ઘર્ષણ જેટલું ના થાય ત્યાં સુધી પદાર્થ ખસશે નહીં. હવે આ સિચ્યુએશનમાં બી એનથી ઓછા થયા, તો એનથી ઓછા થાય એ સિચ્યુએશનમાં આપણે સમજો કે અહીંયા 25 ન્યૂટન લાગે છે, તો આ કેટલા હશે? એને બેલેન્સ કરશે, તો એ 25 ન્યૂટન જ થશે જ્યાં સુધી 30 નહીં થાય ત્યાં સુધી. તો એનો મતલબ કે ઘર્ષણ આપણા માટે F જેટલું જશે એ 25 ન્યૂટન જ જોવા મળશે. થર્ડ સેકન્ડ કન્ડિશન થઈ. થર્ડમાં F બરાબર સમજો 50 ન્યૂટન છે. તો આ સમજવા જેવું છે કે આપણે આ સિચ્યુએશનમાં આ મોટા થઈ ગયા કોના કરતા? Fs max કરતા. ધેટ મીન્સ પદાર્થ ગતિમાં આવી ગયો છે. તો પદાર્થ ગતિમાં આવ્યો છે તો એ વખતે કયું ઘર્ષણ બળ લાગશે? તો ગતિમાં આવે તો ગતિક ઘર્ષણ બળ લાગી જશે. તો ગતિક ઘર્ષણ બળ લાગે તો અહીંયા આકૃતિ ડ્રો કરું છું, એને સમજ રાખીએ. આ તરફ તો આ તરફ F બરાબર 50 ન્યૂટન છે. અહીંયા આપણે સોરી મારી ભૂલ થઈ છે, અહીંયા 50 ન્યૂટન લખવું પડશે. તો અહીંયા આપણે 50 ન્યૂટન બતાવીશું. 50 ન્યૂટનનો ફોર્સ લાગ્યો તો F બરાબર 50 ન્યૂટન. જો 50 ન્યૂટનનો ફોર્સ લાગ્યો છે આપણી પાસે, તો એ વખતે તમને ખ્યાલ આવ્યો કે ઘર્ષણ વિરુદ્ધમાં લાગે. અને ઘર્ષણ વિરુદ્ધમાં કેટલું લાગશે? તો મહત્તમ ઘર્ષણ જેટલું લાગશે. તો વાસ્તવમાં મહત્તમ ઘર્ષણ 30 છે, તો એટલું લાગવું જોઈએ, પણ એટલું નહીં, કારણ કે પદાર્થ ગતિમાં આવી ગયો છે. અને ગતિમાં આવશે તો ઘર્ષણ કેટલું થઈ જાય? 25 ન્યૂટન જેટલું થશે. ધેટ મીન્સ 25 ન્યૂટનનું ઘર્ષણ લાગે. આ 5 kg નો પદાર્થ છે. તો પદાર્થ પર તમને ખ્યાલ આવી ગયો તો પહેલા ઘર્ષણ લખી દઈએ. તો Fk બરાબર કેટલા લાગશે? 25 ન્યૂટન. તો આપણું પહેલું રિલેશન ઘર્ષણનું પૂરું થયું. હવે પ્રવેગ ચેક કરીએ. તો આમાં પ્રવેગ થશે. પ્રવેગ એટલે કુલ બળ ભાગ્યા કુલ દળ. તો કુલ બળ આ બાજુ 50 ન્યૂટન લાગે, આ બાજુ 25 ન્યૂટન લાગે, અને કુલ દળ એટલે 5 kg. ધેટ મીન્સ એ બરાબર આ 25 થશે ને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ આવી જશે. તો આટલો આ પ્રવેગ ડેવલપ થયો. સમજ રાખો. આખો ક્વેશ્ચન એક વખત શાંતિથી રિવિઝનમાં લઉં છું, તમે લોકો ધ્યાન પર રાખશો તો ક્લિયર થશે કે આખામાં અહીંયા પહેલા F ફોર્સ લાગ્યો છે. હવે F કેટલો લાગે છે પછી જોઈએ છે. તો પહેલા સિચ્યુએશનમાં એક જ કન્ડિશન તમારે ચેક કરવાની, n ફાઇન્ડ કરો 50 ન્યૂટન. પછી Fs max ફાઇન્ડ કર્યો μs * n 30 ન્યૂટન. Fk ફાઇન્ડ કર્યો μk * n એ 25 ન્યૂટન. ઓકે, આ બધું રિલેશન તમારી સામે આવો. પછી ફોર્સને ચેક કરો. તો પહેલો ફોર્સ લાગ્યો છે 5 ન્યૂટન. 5 ન્યૂટન એ Fs max કરતા ઓછો છે, અને ઓછો હોય એટલે 5 30 કરતા ઓછો થઈ ગયો. ઓછો થયો એટલે અહીંયા પણ 5 ન્યૂટનનો ફોર્સ લાગશે, પદાર્થ ખસશે નહીં. બીજો ઓછો છે એ બી નહીં ખસે. પણ ત્રીજામાં જોયું તો 50 ન્યૂટન ફોર્સ લાગે છે, એ Fs max કરતા વધી જશે, પદાર્થ ગતિમાં આવી જશે. અને ગતિમાં આવે તો ગતિક ઘર્ષણ લાગશે. તો ઘર્ષણ કેટલું થઈ ગયું? 25 ન્યૂટન. પદાર્થ આ તરફ 50 થી ખેંચે છે, આ તરફ 25 ન્યૂટન લાગે છે, તો પ્રવેગ આવશે. તો પ્રવેગ કેટલો? 50 ઓછા 25 ભાગ્યા 5, 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવો એક દાખલો તમને રેન્ડમ પ્રેક્ટિસ માટે ઘરે આપું છું, જે ટ્રાય કરી લેજો. મેથડ સેમ હશે, કોઈ ફરક નહીં હોય આમાં. બાકી આપણી પાસે એક 10 kg નો પદાર્થ છે. 10 kg નો પદાર્થ છે. અહીંયા F લાગે છે. F 50, 60, 70 ન્યૂટનના અલગ અલગ ફોર્સ લગાવીશું. હવે અહીંયા μs આપ્યો છે અને μk આપ્યો છે. μs થશે 0.6 અને 0.4, 0.6 અને અહીંયા આપ્યો છે 0.4. આ ડિટેલ આપેલી છે. આના આધારે તમે એટલું ચેક કરી શકશો. અને સેમ કન્ડિશન, 3 કન્ડિશન જે મેં આગળ રિવાઇઝ કરી એ જ રિવાઇઝ કરી અને સોલ્વ કરજો, આન્સર મળી જશે. હવે એક બીજી પેટર્ન સમજીએ. આના જ કન્ડિશનમાં બીજી પેટર્ન સમજીએ. ધારો કે એક ટ્રકનું ઉદાહરણ લઉં છું. તો ટ્રકનું ઉદાહરણ લઉં તો અહીંયા આપણી પાસે એક ટ્રક છે, અને ટ્રક આ ડાયરેક્શનમાં એ પ્રવેગથી જાય છે.
એના ઉપર એક બ્લોક પડ્યો છે m દળનો. હવે m દળનો બ્લોક છે તો અહીંયા આપણે સમજીએ કે એનું એક્ઝેક્ટ દળ લઈ લઈએ તો મે બી કદાચ તમને ક્લિયર થશે. અહીંયા 10 kg નો દળ છે, એ પ્રવેગ છે, એ પ્રવેગની વેલ્યુ છે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ બે વચ્ચેનો ઘર્ષણાંક આપ્યા છે તો ગતિ ઘર્ષણાંક ને સ્થિત ઘર્ષણાંક બે આપ્યા છે તો μs બરાબર 0.6 છે, μk બરાબર 0.4 છે. આટલી વેલ્યુ આપી છે. તમને સેમ કન્ડિશન કીધી છે તો એક કામ કરીએ અને સમજીએ કે ધારો કે આ પદાર્થ આમ જશે તો અહીંયા આપણને એટલો તો અંદાજ આવી ગયો છે કે પદાર્થ આમ જાય છે, આખી ટ્રક આમ જાય છે તો ધેટ મીન્સ એની ઉપર રહેલો પદાર્થ આમ જ જતો હશે, આ ડાયરેક્શનમાં જ જશે. પણ એના કારણે શું થશે, ટ્રક ઉપર એક આભાસી બળ લાગશે અને આભાસી બળ એની વિરુદ્ધ દિશામાં હશે. હવે કેટલું હશે તો ma જેટલું હશે. ma ઇન ધ સેન્સ આપણે આ ડાયરેક્શનમાં આભાસી બળ લાગતું હશે. જો આ પદાર્થ આ ડાયરેક્શનમાં ખસવાની ટેન્ડન્સી ધરાવે છે ધેટ મીન્સ એના ઉપર ઘર્ષણ એની વિરુદ્ધ દિશામાં હશે. હવે ઘર્ષણ વિરુદ્ધ દિશામાં પદાર્થ આ તરફ ખસવાની ટેન્ડન્સી ધરાવે તો ઘર્ષણ એની વિરુદ્ધ દિશામાં એટલે આ તરફ જો. તો જો પદાર્થ આ ડાયરેક્શનમાં ખસે છે અથવા ટ્રક આ ડાયરેક્શનમાં ખસે તો પદાર્થ આ ડાયરેક્શનમાં ખસવાનું તો એના કારણે એનું આભાસી બળ વિરુદ્ધમાં લાગ્યું છે અને એના કારણે ઘર્ષણ એની વિરુદ્ધ દિશામાં જશે. તો આપણે એક કામ કરીએ છીએ અને એના કારણે તમને ખ્યાલ હોય તો જ્યારે ટ્રક આ ડાયરેક્શનમાં જતું હોય બોક્સ મૂક્યું હોય જો લીસા ટાઈપનું હોય અથવા ટ્રક પોતાની સ્પીડ વધારે તો બોક્સ કઈ ડાયરેક્શનમાં આ બાજુ ખસવાનું ટ્રાય કરે એટલે એનો મતલબ તો ઘર્ષણ એની વિરુદ્ધમાં હશે. ઓકે, આ સિચ્યુએશન આપણને બતાવી છે. તો હવે આમાં પણ n ચેક કરીએ તો આ તરફ એનું બળ લાગશે જે આપણને ખ્યાલ હશે કે mg બરાબર 100 ન્યૂટન થઈ જશે. તો mg બરાબર 100 ન્યૂટન. ઉપરની તરફ લંબ બળ n હશે તો બેલેન્સ કરીએ તો n બરાબર કેટલા આવશે તો mg એટલે કે 100 ન્યૂટન આયા. હવે mg 100 ન્યૂટન આયા તો પહેલા fk અને fs શોધી કાઢીએ તો fs max બરાબર કેટલા આવે μs * n. μs છે 0.6 ગુણ્યા 100 એટલે આપણા માટે થઈ જશે 60 ન્યૂટન. fk ચેક કરીએ, fk બરાબર કેટલા થાય તો μk * n. તો μk છે 0.4 ગુણ્યા 100 એટલે આપણા માટે એ થઈ જશે 40 ન્યૂટન. હવે આ બે વેલ્યુ તમારી સામે આવી ગઈ. તો હવે ચેક કરતા જઈએ કેટલો પ્રવેગ આપ્યો છે, 5 નો પ્રવેગ આપ્યો છે. તો તમે ઓબ્ઝર્વ કરો આ તરફ કેટલો ફોર્સ અથવા લાગે છે. ma ના આધારિત હું ફોર્સ ચેક કરું આ ડાયરેક્શનમાં પદાર્થ પડ્યો હોય તો 10 kg નો પદાર્થ છે અને અહીંયા m ની કિંમત 10 છે અને પ્રવેગ છે 5 તો ma બરાબર ચેક કરું તો આપણને 50 ન્યૂટન મળશે. તો 50 ન્યૂટનનો ફોર્સ આ ડાયરેક્શનમાં લાગશે. હવે મહત્તમ ઘર્ષણ કેટલું છે, મહત્તમ ઘર્ષણ છે 60 તો એ ખસશે નહીં પદાર્થને. તો આપણને સીધો જ ખ્યાલ આવી ગયો છે કે આપણું જે એક્સટર્નલ ફોર્સ લાગ્યો છે ma જેટલું એ ઘર્ષણ fs max કરતા ઓછો છે તો એનો મતલબ પદાર્થ ખસે નહીં. તો પદાર્થનો પ્રવેગ કેટલો આવી ગયો 0 આવ્યો. જો પદાર્થનો પ્રવેગ 0 છે, હવે એક વસ્તુને સમજ રાખો, જો પદાર્થનો પ્રવેગ 0 આવ્યો તો પછી આપણને એક વસ્તુનો એ આઈડિયા હોવો જોઈએ કે ઘર્ષણ છે એ મહત્તમ કરતા ઓછું હશે. એટલે એનો મતલબ થયો કે આપણું જે પદાર્થ બળ લાગ્યું છે, પદાર્થનું બળ લાગ્યું કેટલું 50 ન્યૂટન અને મહત્તમ ઘર્ષણ છે 60 તો આપણું જે ઘર્ષણ જોવા મળશે એ કેટલું હશે મહત્તમ કરતા ઓછું જોવા મળશે. એટલે મતલબ 50 ન્યૂટન બળ લાગે છે તો 50 ન્યૂટન ઘર્ષણ જોવા મળશે. તો f બરાબર કેટલું જોવા મળ્યું છે 50 ન્યૂટન. બસ આટલા ઘર્ષણ એ અટકી ગયું છે. આ સિચ્યુએશન થઈ, પહેલી કન્ડિશન થઈ. ઓકે, ચેન્જ કરું છું સિચ્યુએશન. તો સિચ્યુએશન ચેન્જ કરવી તો અહીંયા 5 ના બદલે 7 કરી દો આ પ્રવેગ. હવે તમે વિચાર કરો આની અંદર શું થશે. 5 ના બદલે 7 કરું છું તો જો પ્રવેગ હું 7 કરી દઉં તો આ બ્લોક જે અહીંયા પડ્યો હતો એના ઉપર તમે વિચાર કરો કે આ ડાયરેક્શનમાં ma બળ લાગશે અને ma બરાબર 10 ગુણ્યા 7 એટલે કેટલું થઈ ગયું 70 ન્યૂટનનો ફોર્સ લાગ્યો આ 10 kg ના પદાર્થ પર. હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વ કરો તો એ જે ma આવ્યો છે, એ જે બળ આવ્યું છે ma એ આપણા માટે મહત્તમ ઘર્ષણ બળ કરતા વધી ગયું, fs max કરતા વધી ગયું. ધેટ મીન્સ પદાર્થ ગતિમાં આવી ગયો અને ગતિ કરતો પદાર્થ હોય તો f બરાબર fk લાગ્યું ગતિક ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કેટલું છે 40 ન્યૂટન. તો આ પદાર્થ પર ગતિક ઘર્ષણ લાગશે 40 ન્યૂટન. આ સિચ્યુએશન ખબર પડી, પદાર્થ ગતિમાં આવી ગયો, ગતિમાં આવે તો ગતિક ઘર્ષણ 40 ન્યૂટન લાગે. હવે 40 ન્યૂટન લાગ્યું છે આના ઉપર ફોર્સિસના આધારે તો પ્રવેગ ક્રિએટ થશે કારણ કે આ બાજુ પદાર્થને 40 થી 70 થી ખેંચાય છે, આ બાજુ 40 લાગે છે કારણ કે fk આ ડાયરેક્શનમાં લાગતું હશે fk 40 ન્યૂટન તો પદાર્થ પ્રવેગિત ગતિ કરવા લાગશે. તો પ્રવેગિત ગતિ કરે તો એક પ્રવેગ a' હશે જે આના જેટલો નહીં હોય તો a' કેટલો હશે
તો a ડેશ બરાબર કુલ બળ ભાગ્યા કુલ દળ, તો આ બાજુ લાગશે 70 ઓછા આ બાજુ લાગે 40 ભાગ્યા કુલ દળ કેટલું 10, તો ધેટ મીન્સ 30 ભાગ્યા 10 એટલે કેટલો થઈ ગયો 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બસ આ બેઝિક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ, a ડેશ મળી ગયો. ઓકે, એકવાર a ડેશ હાથમાં આવી ગયો આપણે પછી અલગ અલગ પોઈન્ટ પર ફાઇન્ડ કરીએ કે હવે a ડેશ જશે કઈ તરફ. તો એ મહત્વનું હોવું જોઈએ. તમને ખબર છે કે ભાઈ ટ્રક તો એ પ્રવેગ 7ના પ્રવેગથી આમ જાય છે અને બોક્સ આમ પાછું પડશે. તો આ સિચ્યુએશનમાં હું આકૃતિ કાઢ નાખું છું આખું અને પ્રોપર અહીંયા તમને સમજાવવાનો ટ્રાય કરું છું. તો હવે તમે સિમ્પલ સમજો કે જ્યારે ટ્રક આ ડાયરેક્શનમાં જતી હોય એ બરાબર 3 આયા છે આપણને, તો એ વસ્તુને સમજજો. આ બોક્સ છે, ટ્રક 7ના પ્રવેગથી આ ડાયરેક્શનમાં જાય 7 મીટર પર સેકન્ડ. બોક્સ આમ પાછું પડે છે, કેટલા પ્રવેગથી પડે છે a ડેશ, એટલે કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી આમ પાછું પડે છે. આટલા પ્રવેગથી આમ પાછું પડશે. તમને કોઈ વાર ક્વેશ્ચનમાં એમ પૂછે કે ભાઈ આ ડિસ્ટન્સ 10 મીટર આપ્યું છે અને તમને એમ પૂછે કે ભાઈ અને ક્યારે નીચે પડશે, ક્યારે નીચે પડે, તો સેમ કન્ડિશન, કારણ કે ટ્રક પહેલા પ્રારંભમાં સ્થિર હશે, ટ્રકની સાપેક્ષમાં સ્થિર હશે એટલે એનો પ્રારંભિક વેગ 0, એનો પ્રવેગ ટ્રકની સાપેક્ષમાં આપ્યો છે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનું ટ્રકની સાપેક્ષમાં જે ડિસ્ટન્સ છે x બરાબર a 10 મીટર છે અને ટાઈમ ફાઇન્ડ કરવો છે તો તમે x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર યુઝ કરો, તમને રિલેશન આવી જશે. ઓકે, ક્લિયર છે. નેક્સ્ટ એક બીજો એક્ઝામ્પલ ચેક કરીએ એ જ પ્રમાણેનો. જો આપણી પાસે એક ટ્રક આ જ કન્ડિશનમાં આપ્યું છે, આની વેલોસિટી છે 5 પ્લસ 2t સ્ક્વેર, આ રીતનો વેગ આપ્યો છે. અહીંયા એક બોક્સ પડ્યું છે m દળનું. તમને એમ કે બોક્સ ખસવાની અણી પર હોય, બોક્સ ખસવાની અણી પર હોય ત્યારે સમય t કેટલો થાય, t કેટલો થશે. તો આપણે એક કામ કરીએ, આનો પ્રવેગ શોધી કાઢીએ. હવે પ્રવેગ ચેક કરું તો આના ઉપરથી a બરાબર લખું, અહીંયા લખી દઉં a બરાબર dv બાય dt. હું આનું વિકલન કરું તો 5 નું 0 થાય, t સ્ક્વેર નું 2t થશે એટલે ધેટ મીન્સ વિકલન આવે 4t થાય. તો પ્રવેગ 4t જેટલો છે. હવે આ બ્લોક છે એને સમજવાનો ટ્રાય રાખીએ તો આ બાજુ પહેલા એનું વજન બળ લાગશે. પહેલા મેં તમને કહ્યું હતું એ જ સિચ્યુએશનમાં mg લંબ બળ n. તો પહેલા આપણે n શોધીશું, n બરાબર mg. સમજો ઘર્ષણાંક μ છે તો fs max બરાબર μs into n લખાય અને μs into n ના બદલે કેટલા લખી શકીશ mg થશે. આ મહત્તમ ઘર્ષણ આવી ગયું. હવે પદાર્થ આ ડાયરેક્શનમાં જશે તો આભાસી બળ એનું જશે ma જેટલું અને ઘર્ષણ લાગશે આ તરફ. બસ એ બેને બેલેન્સ કરો તો આપણો જવાબ આવે. બેલેન્સ કરીશું તો ma is equal to f થશે. m તો એના લખું, e ના બદલે કેટલા લખીશ 40 લખીશ. f છે, f આપણા માટે થશે મહત્તમ ઘર્ષણ જેટલું એટલે μs mg. ના આપ્યું હોય તો એ લઈ લેવાનું મહત્તમ ઘર્ષણ μs into mg. આ કેન્સલ કરી નાખીએ તો t બરાબર કેટલા આવ્યા μs g by 4 થાય, μs g by 4. આ રિલેશનમાં ડેટા આપ્યા હોય તો ડેટા મૂકી દેવાના તો એક આન્સર ક્લિયર થશે. ઓકે, હવે આવા ઘણા બધા એક્ઝામ્પલમાં વેરિએશન બની શકે છે. ફરક એટલો કે તમે બેઝિક સમજ રાખો તો મોટા ભાગે તમને આઈડિયા ક્લિયર થઈ જશે ગણવાનું કઈ રીતે છે. ઓકે, હવે પુશ અને પુલ ટાઈપના એક્ઝામ્પલ છે એની પેટર્નને સમજવાનો ટ્રાય રાખીએ તો આપણે ક્લિયર કરીએ તો આ પેટર્ન બી સમજ આવી જાય એવી છે. કેમ કે અહીંયા આપણી પાસે એક બોક્સ પડ્યું છે m દળનું. m દળનું બોક્સ પડ્યું હોય એના ઉપર આ રીતે ફોર્સ લાગતો હોય f જેટલો અને એનો આ એંગલ સમથિંગ થીટા બતાવ્યો હોય આપણને. હવે આનો ઘર્ષણાંક μs છે, μk છે, બધું કયું હોય આપણને. તો એ સિચ્યુએશનમાં પહેલા n નોર્મલ ફોર્સ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરવો પડશે. તો બળ લાગે ક્યાં, તો બળ લાગશે ક્યાં, તો એના માટે હું અહીંયા ફરીથી આકૃતિ ડ્રો કરું છું અને અહીંયા ક્લિયર સમજ રાખીએ તો આ બળ નીચેની તરફ લાગશે. નીચેની તરફ લાગે એટલે f અહીંયા બતાવ્યું છે. તમને એની ડાયરેક્શન પ્રોપર સમજ રાખો અને આ એંગલ થીટા થશે, આ એંગલ થીટા થયું છે. તો હવે તમે ચેક કરો તો આ એંગલ થીટા છે
તો આના બે ઘટક પડે, તમને ઘટક પાડતા આવડવા જોઈએ. આ થશે f cos θ, નીચે થઈ જાય f sin θ. બે ઘટક પાડી દીધા, f cos θ, f sin θ. નીચે વજન બળ લાગે mg જેટલું, વજન બળ mg જેટલું, ઉપર લાગશે લંબ બળ n જેટલું. લંબ બળ એટલે કે પદાર્થ આમ ખસે તો ઘર્ષણ લાગશે પાછળની તરફ, અને ઘર્ષણ હશે પાછળની તરફ એટલે f જેટલું. હવે આ સિચ્યુએશનમાં આપણે n ફાઇન્ડ કરીએ. તો ઉપર બેલેન્સ કરીશું તો n બરાબર કેટલા આવશે? mg plus f sin θ, mg plus f sin θ. એક કન્ડિશન થઈ. બીજું આ બાજુ બંને બાજુ બેલેન્સ કરો તો સ્મોલ f is equal to f cos θ, સ્મોલ f is equal to f cos θ. અને કોઈ વાર રેન્ડમલી તમને પૂછાય વધારે અથવા આવશે જ આગળ તો fs max નું રિલેશન આવે, એ થશે μs into n. તમે n ની કિંમત મૂકો એટલે μs into n fs max મળી જશે. બસ આ એક સિચ્યુએશન આપણી સામે બનશે. તો આ એક પુશની કન્ડિશન થઈ છે. હવે એવું પુલની કન્ડિશન, આપણે ખેંચવાની કન્ડિશનને વિચાર કરીએ. તો ખેંચવાનો ભાગ વિચારીએ તો જો એમાં આ જ સિચ્યુએશન હશે પણ થોડીક ડિફરન્ટ આવશે, બળની ડાયરેક્શન બદલાશે, તો એના કારણે લંબ બળમાં ફેરફાર આવશે. અહીં આપણે સમજીએ, આપણી પાસે આ રીતનો એક પદાર્થ પડ્યો છે. હવે એને આ ડાયરેક્શનમાં f બળ લાગે છે, આ એંગલ થાય છે θ. તો એના બે ઘટક પાડીએ, આ થશે f cos θ, આ થઈ ગયો f sin θ. પદાર્થનું વજન બળ ક્યાં લાગશે? નીચેની તરફ લાગે mg. લંબ બળ ક્યાં લાગે? ઉપરની તરફ. પદાર્થ આમ થાય છે તો ઘર્ષણ આ ડાયરેક્શનમાં હશે f. આ સિચ્યુએશન બને. હવે તમે બેલેન્સ કરો તો n બરાબર કેટલા આવ્યા? તો નીચે લાગશે mg minus f sin θ, માઇનસ f કેટલા થઈ ગયા? sin θ. mg minus f sin θ. આ બાજુ બેલેન્સ કરું તો સ્મોલ f is equal to કેટલા આવ્યા? f cos θ. આ સિચ્યુએશન થઈ. આ ક્યાં સુધી આવે? જ્યાં સુધી પદાર્થ ખસતો નથી ત્યાં સુધી. અને fs max જો આમાં પૂછાય, fs max તો કેટલા લખાય? μs into n. n ની કિંમત મૂકી દો. અને ઘર્ષણ, અને બીજી એક વાત બતાવું, જો પદાર્થ ખસતો હોય તો સમજો આ ડાયરેક્શનમાં ખસશે તો આભાસી બળ એમાં વિરુદ્ધમાં લગાડો, તો આભાસી બળ વિરુદ્ધમાં m જેટલું લાગે, એનું એક રિઝલ્ટ બને. કન્ડિશન બધી એક જ હશે. બે પુશ અને પુલની બે કન્ડિશન સમજ્યા. હવે એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ ચેક કરીએ જેથી ક્લિયર થઈ જાય. ઓકે, હવે આ સિચ્યુએશનમાં આપણે એક એક્ઝામ્પલ તમારી સામે આપ્યો છે, એને લખું છું અહીંયા કે દસ kg નો પદાર્થ છે. આ એંગલ 37 નો આપ્યો છે. અહીંયા 100 ન્યૂટન ફોર્સ, 100 ન્યૂટન નો ફોર્સ લાગે છે. બાકી બધી કન્ડિશન સેમ. તો આ સિચ્યુએશનમાં ઘર્ષણાંક આપી દીધા છે બે, μs 0.8 અને 0.4 છે. μs 0.8, μk 0.4 છે. તમને માગ્યું છે કે ઘર્ષણ કેટલું અને પ્રવેગ કેટલું, આ બે વસ્તુ માંગી છે. ઘર્ષણ કેટલું થાય, પ્રવેગ કેટલું થાય. ઓકે, હવે કન્ડિશન સમજીએ અહીંયા. તો આને આપણે ભાગ પાડી દઈએ. ભાગ પાડીશું. પહેલા હું વજન બળ બતાવું છું, mg જેટલું. અને mg એટલે 10 × 10 એટલે 100 ન્યૂટન થશે વજન બળ. આ 100 ના ભાગ પાડીએ. એના પહેલા ના યાદ હોય તો તમને એક ટેબલ ધ્યાન પર રાખી દો. આ 37 નો ખૂણો થાય તો સામે 3 થશે, આ 4 થાય, આ 5 થશે. તો હવે અહીંયા ઘટક પાડું છું, f cos 37, f cos 37. આ થશે f sin 37, f sin 37. ડેટા મૂકતા જઈએ. ડેટા મૂકતા પહેલા અહીંયા ક્લિયર હોવું જોઈએ. f ની કિંમત 100 છે. sin 37 અહીંથી જુઓ સામેની બાજુ તો 3/5 થશે, 3/5 થશે. તો અહીંયાથી કેન્સલ કરી નાખીએ એટલે 60 ન્યૂટન થઈ જશે. તો આપણા માટે 60 ન્યૂટન આવશે. હવે બીજું એવું ચેક કરીએ તો અહીંયા લખું છું f cos 37, આ 100 થશે અને cos 4/5 થાય. તો 4/5 કરીએ તો અહીંયા આપણા માટે થઈ જશે 80 ન્યૂટન. તો આ રિલેશન આવ્યું 80 ન્યૂટનનું. હવે એક કામ કરીએ છીએ, આ બંને ફોર્સ મળ્યા, વજન બળ mg મળી ગયું, ઉપરની તરફ લાગે છે લંબ બળ. પદાર્થ જશે આ ડાયરેક્શનમાં તો ઘર્ષણ લાગતું હશે વિરુદ્ધમાં. હવે આપણે તમે પહેલા નોર્મલ રિપીટ કન્ડિશન કરું છું. રિપીટ એટલે કે પહેલા n શોધો. તો n કેટલો આવે છે, નોર્મલ ફોર્સ કેટલો આવ્યો, n બરાબર તમે ઓબ્ઝર્વ કરો
તો આનું આમે સરવાળો તો આપણો f sin 30 વત્તા mg f sin 37 વત્તા mg બીજા શબ્દોમાં હું n બરાબર લખું તો 100 વત્તા 60 160 ન્યૂટન થાય ઓકે 160 ન્યૂટન f આવી ગયો તો પછી fs max ચેક કરીએ અહીંયા આપણે થોડું ઘર્ષણ ચેન્જ કરી દઉં છું ઘર્ષણ અહીંયા 0.4 ને 0.3 કરી દીધા છે હવે રિલેશનમાં જ્યારે કિંમત મૂકીએ તો fs max કેટલા આવે છે fs max બરાબર લખું તો μs * n ઓકે μs આપણે છે 0.4 અને n છે એ 160 તો 160 થઈ ગયા તો ટોટલ કરીએ તો 16 ગુણ્યા 4 એટલે 64 થશે તો આપણા માટે કેટલું થઈ ગયું 64 ન્યૂટન મહત્તમ ઘર્ષણ લાગ્યું હવે હું 3 કરી દઉં fk બરાબર 0.3 તો μs થશે μk થાય સોરી મારી ભૂલ છે μk * n તો μk થઈ ગયો 0.3 અને n થયો 160 એટલે આપણા થઈ જાય 16 ગુણ્યા 3 એટલે 48 ન્યૂટન થાય હવે આ બેઝિક ક્લિયર થયું અહીંયા સમજો fs max 64 ન્યૂટન fk થઈ ગયું 48 ન્યૂટન તો પદાર્થ ખસશે કે નહીં ખસે એ પહેલી સિચ્યુએશન આવી તો પદાર્થમાં આ તરફ 80 ન્યૂટન ફોર્સ લાગ્યો છે આ તરફ લાગ્યો છે આપણને કંઈ ખબર નથી તો કેટલો લાગે છે ઘર્ષણ તો અહીંયા સમજો 80 ન્યૂટન ફોર્સ લાગ્યો એ fs max થી વધુ છે કે ઓછો છે એને ચેક કરો હવે આપણે જે આ 80 ન્યૂટન ફોર્સ છે એ fs max કેટલો લાગે છે 64 એના કરતા વધુ છે fs max કરતા વધુ છે એનો મતલબ પદાર્થ ગતિમાં આવી જશે કારણ કે 80 ન્યૂટન આ બાજુ 64 કરતા વધી જશે એટલે પદાર્થ ગતિમાં આવે તો ગતિક ઘર્ષણ લાગે અને ગતિક ઘર્ષણ લાગશે 48 ધેટ મીન્સ હવે જે સિચ્યુએશન થઈ આપણી પાસે આ કન્ડિશન આવી આ બાજુ લાગશે 80 ન્યૂટન જે અહીંયા બતાવ્યો છે આ બાજુ લાગશે ગતિક ઘર્ષણ બળ તો ઘર્ષણ બળ F બરાબર Fk જેટલું થાય અને Fk છે 48 ન્યૂટન આ બાજુ લાગે હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન તમને ખ્યાલ આવ્યો કે આ ડાયરેક્શનમાં 80 ન્યૂટન લાગ્યું આ બાજુ 48 ન્યૂટન લાગશે પદાર્થનું દળ છે 10 kg તો પ્રવેગ આવશે તો પ્રવેગ એ બરાબર કુલ બળ ભાગ્યા દળ તો 80 ઓછા 48 ભાગ્યા કેટલા 10 થશે તો હવે તમે આના આધારે વિચાર કરો તો એ બરાબર કેટલા થાય 32 એટલે 3.2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ડેવલપ થયો છે આપણી પાસે આ એક સર્ટેન પહેલી કન્ડિશન આવી હવે આવી રીતે બીજી સિચ્યુએશનમાં આપણે પ્રવેગ ચેક કરી શકીએ છીએ એમાં કોઈ મોટી વસ્તુ નથી પ્રવેગ ના આપ્યો હોય તો સ્થિર આવે તો ઘર્ષણ આગળ જેમ ચેક કરતા હતા એ જ રિલેશન થી જોવાનું છે એક એક્ઝામ્પલ તમને ઘરેથી પ્રેક્ટિસ માટે આપું છું જેમાં ડાયરેક્શન ચેન્જ હશે બાકી મેથડ બધી સરખી જશે તો કેલ્ક્યુલેશન કરજો એમાં ખ્યાલ આવી જશે તમને જો આપણી પાસે આ એક બ્લોક છે 5 kg નો આ ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે F બરાબર 50 ન્યૂટન આ 37 નો ખૂણો છે બરોબર હવે એ પછી આપણે સમજીએ કે μs બરાબર 0.5 μk બરાબર 0.4 લઈએ છીએ બસ બાકીની સર્ટેન કન્ડિશન સેમ છે ઘર્ષણ કેટલું થાય ને પ્રવેગ કેટલું થાય આ ચેક કરી લેવાનું છે આટલું ફાઇન્ડ કરજો ચલો હું અહીંયા તમને હિન્ટ એક ક્વેશ્ચન પૂછું છું ધ્યાન આપો આ m દળનો પદાર્થ છે આના ઉપર F બળ લગાડું છું આ રીતે સપાટી ઉપર સ્થિર પડ્યો છે આ એક સપાટી છે એના ઉપર F બળ આપણે કેપિટલ F કહું છું F બળ લગાડ્યું આનો બે વચ્ચેનો ઘર્ષણાંક μ જેટલો છે આ બેનો પહેલા તો એટલું મને કહેશો પદાર્થ પર કેટલા ફોર્સિસ લાગતા હોય કઈ રીતે લાગતા હોય તો એ નક્કી કરીએ તો બોલો વજન બળ ક્યાં લાગે લંબ બળ ક્યાં લાગે લંબ બળ સપાટીને લંબ બરોબર હા તો સપાટીને લંબ એટલે આ ડાયરેક્શન આવે એવું જરૂર નહીં કે ઉપર લાગો ક્લિયર કરું છું પહેલા લંબ બળ સપાટીને લંબ લાગે તો આ ડાયરેક્શનમાં લાગ્યું બોલો ઘર્ષણ ક્યાં લાગે પદાર્થની ટેન્ડન્સી કઈ તરફ જવાની રહેશે પદાર્થ કઈ તરફ જવાનો ટ્રાય કરશે નીચે ઉપર કે દીવાલ નીચે જવાનો ટ્રાય કરે તો ઘર્ષણ ક્યાં લાગે ઉપર લાગે તો ઘર્ષણ ક્યાં લાગ્યું ઉપર લાગી ગયું બરોબર પદાર્થની ટેન્ડન્સી રહેશે નીચે તરફ આવવાની પણ ઘર્ષણ લાગશે ઉપર તરફ તો
તો F નું મૂલ્ય જોવા જાઓ તો પહેલા તો n બેલેન્સ કરો તો n બરાબર કેટલા F n બરાબર F હવે F બરાબર કેટલા થયા જો પદાર્થ ખસે નહીં તો ના ખસે તો F બરાબર કેટલા થયા mg થયા અને જો ખસે તો પ્રવેગ આવે એટલે પાછો આભાસી પ્રવેગ નાખવો પડે બરોબર એટલે એની વાત નહીં કરતા આપણે તો આ એક થયું મહત્તમ ઘર્ષણ કેટલું બરાબર કેટલા મ્યુએસ ઇન્ટુ n પણ અહીંયા n કેટલા આયા ભાઈ મારી ભૂલ થઈ છે લખવામાં કેપિટલ F આવે ને n બરાબર કેપિટલ F બરોબર હવે હું અહીંયા લખું છું fs max બરાબર મ્યુએસ ઇન્ટુ n તો મ્યુએસ ઇન્ટુ કેપિટલ F થાય તમારી પાસે બે કન્ડિશન થઈ હવે જો આ એક સિચ્યુએશન માઇન્ડ પર સેટ હોવી જોઈએ કે પહેલા શું કીધું પદાર્થનું વજન નીચે લાગ્યું નીચે ખસવાની ટેન્ડન્સી કરે ઘર્ષણ ક્યાં લાગે ઉપર લાગશે લંબ બળ પદાર્થનું બળ આ ડાયરેક્શનમાં તો લંબ બળ આ ડાયરેક્શનમાં લાગે મોટા ભાગનું કામ તો અહીંયા ક્લિયર કર્યું આપણે હવે તો જોયું તો n બરાબર f થયા છે તો અહીંયા અને mg બરાબર f કરી નાખ્યું તો f બરાબર mg કર્યા તો fs max નું સીધું રિલેશન મ્યુએસ ઇન્ટુ n કહેવાય અને n ના બદલે આપણે f એ લખીએ તો બસ આ એક સ્ટેપ થઈ ગયું દાખલો આપું તો એમાં મને ગણજો અને કહેજો કયું કન્ડિશન આવશે બરોબર આ લખી દો ઓકે ત્રણ કેજી નો પદાર્થ છે 100 ન્યૂટન બળ લાગે છે F બરાબર 100 ન્યૂટન બળ લાગે છે ઘર્ષણાંક મ્યુ બરાબર 0.5 આપ્યો છે 0.5 મ્યુ બરાબર 0.5 છે અને બાકી પછી પ્રવેગ માંગ્યો છે બે વસ્તુ માંગી છે એક ઘર્ષણ કેટલું અને પ્રવેગ કેટલું બોલો ચલો શું થાય હવે કાલ હમણાં લખાયું એ મુજબ બળના ભાગ તો પાડી આપો મને પહેલું ક્યાં લાગે વજન લાગે કેટલું લાગે 30 લાગે mg એટલે 30 થયું લંબ બળ ક્યાં લાગે સપાટીને લંબ ઘર્ષણ ક્યાં લાગે ઉપર ઉપર જશે પહેલા n શોધવાનું પહેલા n શોધો n બરાબર f પછી f મહત્તમ ઘર્ષણ શોધી કાઢો fs max મ્યુએસ n તો મ્યુ કેટલો કીધો છે 0.5 n 100 50 ન્યૂટન બોલો પદાર્થ ખસે કે નહીં ખસે કેટલું નીચે કેટલું લાગે 30 ન્યૂટન જો સમજ રાખો બહુ સમજવા જેવો પોઈન્ટ કીધો છે મેં અહીંયા n આ કેટલું લાગ્યું મેં 100 લગાડ્યું તો n બરાબર 100 આવી ગયા હવે ખસેડે છે કોણ mg તો mg આમ 30 લાગે છે અને મહત્તમ ઘર્ષણ કેટલું 50 તો પદાર્થ 30 લાગે છે ને આ મહત્તમ 50 સુધી તો એ સ્થિર જ રાખશે બરોબર તો પહેલી કન્ડિશન પદાર્થ ખસશે નહીં અને જો ના ખસે તો ઘર્ષણ કેટલું થાય કેટલું થાય 30 થાય કારણ કે મહત્તમ કેટલું 50 નું એટલે સુધી તો આ પહોંચ્યું નહીં તો પછી કેટલું રહે 30 ન્યૂટન ક્વેશ્ચનમાં ચેન્જ કરું છું તમે લોકોને ટ્રાય માટે 2 મિનિટનો ટાઈમ આપું છું f 100 ના બદલે 50 કરી દો તો શું થશે વિચાર કરજો જે લોકોને લખવાનું બાકી છે પહેલા લખી કાઢે બાકીના ટ્રાય કરે જો હું f 100 ના બદલે હું 50 ન્યૂટન કરી દઉં તો મારા દાખલામાં શું ચેન્જીસ આવે છે કેટલો પ્રવેગ હા ખસે બરાબર પણ મારા આ બે જવાબ જુઓ
તમને 2 મિનિટનો ટાઈમ આપું, ગણો. જે લોકો ના આવડે એ અહીંયા ધ્યાન આપે. પહેલા હું અહીંયા 50 ન્યૂટન કરું છું ફોર્સ, તો n કેટલો થાય? 50 થાય. Fs બરાબર μsn, μs કેટલો? 0.5, n 50, તો આ 25 ન્યૂટન થયા. મહત્તમ ઘર્ષણ 25 ન્યૂટન થયું. જો મહત્તમ ઘર્ષણ 25 ન્યૂટન થાય તો નીચે તો 30 નું લાગે છે ભાઈ. નીચે લાગે છે કેટલાનું? 30 નું લાગે છે. તો ધેટ મીન્સ પદાર્થ ખસવાનો. તો મહત્તમ ઘર્ષણ કેટલું? આ ઘર્ષણ કેટલું લાગે? જો ગતિક જેટલું. પણ ગતિક ના આપ્યું હોય તો મહત્તમ લઈ લો. ગતિક આપ્યું જ નથી તો Fs max લઈ લો. અને એ કેટલું થયું? 25 ન્યૂટન. તો પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ. નીચે કેટલું ખેંચાય? 30. ઉપર કેટલું ખેંચાય? ઘર્ષણ કેટલું? 25 ભાગ્યા કુલ દળ 5/3. એ પ્રવેગ આવી ગયો. તમને કોન્સેપ્ટ સમજ આવે છે હું શું કહેવા માંગુ છું? આનો દાખલાઓ અલગ અલગ થાય છે પણ કોન્સેપ્ટ એક જ રહે છે. પહેલા શું શોધવાનો? n શોધવાનો, Fs max શોધવાનો, પછી F શોધો, પ્રવેગ છે કે નહીં એ કન્ડિશન કરો. એકના એક કોન્સેપ્ટ રિવિઝન થાય છે અને એડવાન્સ સુધીના એક્ઝામ્પલમાં આ જ કોન્સેપ્ટ રિવિઝનમાં આવે છે. છોકરાઓ શું કરે છે? 1-2 દાખલાઓ સમજે અને પછી બધા દાખલાઓ ગણવાનો ટ્રાય કરે. નહીં, એ રીતે ના થાય. પહેલા એનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો કે આવી સિચ્યુએશન થાય તો આવું થાય, આ સિચ્યુએશન હશે તો આ થાય. પછી દાખલાઓમાં અલગ અલગ મથવાની જરૂર નથી. એમાં કેટલી રીતે મથવાનું ટ્રાય કરશો? પછી થાકી જશો એમાં એમ જ. એના કરતા બેટર છે કોન્સેપ્ટ સમજો અને ફટાફટ પછી એને પેટર્ન આખી જવા દો, ત્યાંથી નીકળશે, ફટાફટ નીકળશે. ઓકે, આ એક ક્લિયર રાખજો. આ પ્રમાણેનું સમજ આવી જો. હું છેલ્લું એક પોઈન્ટ તમને આઈડિયા આપું છું અને એમાં ફક્ત મને હિન્ટ કહેજો કે શું કરવું જોઈએ. 2 મિનિટ સમજીને ધ્યાન આપજો. ફક્ત એક ક્વેશ્ચન જ પૂછું છું, કોઈ ગણાવવાનો મારો ઈરાદો નથી. નેક્સ્ટમાં લઈશું આપણે. આ M1 દળ છે, આ M2 દળ હોય, અહીંયા M દળનો પદાર્થ છે અથવા M2 દળનો પદાર્થ છે, બરોબર? અહીંયા ઘર્ષણ મ્યુ જેટલું છે, μs નું મ્યુ કે છે. તો આમાં તમે ગણી શકો ભાઈ? વાપરી શકો? આ સિચ્યુએશન વાપરી શકાય, યુઝ તો કરી શકાય ને. મને થોડો આઈડિયા તો આપી દે, પછી આપણે કાલે ગણીશું બાકીનું બધું. પણ આઈડિયા તો આપી દો, બધું એક સાથે ગણાઈશ પાછું નહીં આવડે. જો તમને ખબર હશે કે પદાર્થ આમ આવે તો આ આમ જતો હશે, બરોબર? અહીંયા તણાવ યાદ આવે છે, બરોબર? તો આના માટે શું લખાય? સીધું જ બોલો, mg માઇનસ એ, તો m2g માઇનસ એ. કારણ કે આ ટચ નહીં થયેલો, ટચ થયો હોય પાછું બદલાઈ જાય. અહીંયા અડક્યો હોય તો ઘર્ષણ આવી જાય, બરોબર? એટલે આ તો મેં લખ્યું, તમને યાદ આવશે. હવે બોલો, આ પદાર્થ છે તો નીચેની તરફ કયું બળ લાગે? ઉપર લંબબળ n. પદાર્થ આમ જાય તો ઘર્ષણ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં, બરોબર? હવે આમાં તમારે શું કરવાનું? n બરાબર કેટલા? mg. તો પછી શું શોધવાનું? Fs max, Fk, આટલું 3 તો શોધી લેવાનું. તમને અહીંથી તણાવ મળે, અહીંથી તણાવ મળે કે નહીં? હા, એ તણાવ અહીંયા લાગતો હોય પછી જોવાનું પદાર્થ ખસશે કે નહીં ખસે, બરોબર? પાછી સેમ કન્ડિશન, ખસશે તો કેટલું ઘર્ષણ લાગશે એ ચેક કરો, ના ખસે તો કેટલું ઘર્ષણ લાગે. તો આવી ગયું, કામ પૂરું થઈ ગયું આપણું. ખબર પડે છે કે નહીં? પેટર્ન એકના એક રહેશે, બરોબર? થોડો વેરિએશન સમજાવું છું, હું ગણાવતો નથી, ફક્ત એક પૂછું છું તમને કે જો આ સિચ્યુએશન કે કદાચ આવું કહેતો અહીંયા ટચ થયો હોય તો શું થયું? અહીંયા ઘર્ષણ આવ્યું, અહીંયા ઘર્ષણ આવ્યું, બે જગ્યાએ ઘર્ષણ. તો ઇક્વેશનો વાપરો. હમણાં પણ 2 પેટર્ન સમજાવી દીધી, હવે 2 જગ્યાએ યુઝ કરો, તમને ખબર પડશે. પછી કદાચ એનાથી વધારે શું પૂછે ખબર છે કે આના ઉપર એક પદાર્થ પડ્યો છે અને પછી આપણે પૂછાય તો એ કોન્સેપ્ટ ગણી એકાશે. પણ પહેલા આ બેઝિક ફંડામેન્ટલ આવડવું જોઈએ. મેં જે સમજાવ્યું
એ નહીં આવડે તો આ બધામાં તો પછી આપણે મૂકી દઈએ. અને બીજી એક વસ્તુ બતાવું, તમને યાદ આવે છે પેલા ઢોળાવાળા દાખલાઓ? હવે તમે જ વિચાર કરો, હું અહીંયા મૂકી દઉં અને અહીંયા પદાર્થ મૂકું તો પ્રવેગ શોધી શકો? અને ઘર્ષણ હોય તોય શોધીએ, ઘર્ષણ હશે તો બી શોધીએ. બરોબર? કોઈ અઘરું નહીં પડે, ફક્ત 2 લેક્ચર જવા દો, પરફેક્ટ સમજ રાખો, બધા દાખલા ગણી 100. બરોબર? કારણ કે પહેલા તો ફંડામેન્ટલ માટે આજે કલાક આપવો પડે, ઘરે તો આપો, પણ રીડિંગ કરો. બરોબર? આજે મેં ચલાવ્યું છે એનું.